ઉજવણી ઉલ્લાસ શિક્ષણની શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચાંગા ખાતે પ્રાથમિક શાળા અને સંસ્કાર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળાના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશોત્સવ કરાયો। પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ શાળાના શિક્ષિકા બેન પનહાજબેન પોલારા દ્વારા 4 લાખના ખર્ચે નિર્માણ કરાયેલા સામાજિક વિજ્ઞાન પ્રયોગશાળાનું મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરાયું। પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવની શિક્ષકોનો વ્યાપ વધ્યો છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે, જેનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે। તેઓએ 20 વર્ષ પહેલા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી। મંત્રીએ વધુમાં જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું સ્વપ્ન 2047માં સાકાર થવાનું છે, ત્યારે શિક્ષણનું વિશેષ યોગદાન રહેવાનું છે। આનંદ એ વાતનો છે કે આ સ્કૂલ હું હમણાં વાંચતો હતો કે 1949 એટલે આપણને કલ્પના ના આવે કે 75 વર્ષ જે એટલી આસપાસ આ સ્કૂલના આટલી જૂની સ્કૂલ જ્યારે ચાલતી હોય અને જ્યારે પરંપરાથી મને લાગે છે કે આખી પેઢી ભણીને એમની પેઢી અહીંયા આગળ ભણી હશે। ઘણા બધા લોકો આમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને અધિકારીશ્રીઓ બન્યા હશે, સારી ખેતી કરતા હશે, સારો વેપાર કરતા હશે, અનેક પ્રકારની વ્યવસ્થા આ સ્કૂલમાં આપી છે। એની સાથે સાથે આજે 158 જણા એટલે મને લાગે છે કે 442 જણા સ્કૂલમાં ભણે છે અને 158 જણા આજે નવા પ્રવેશ કરવાના છે, એટલે 600 જણા આ સ્કૂલમાં ભણવાના છે। આ બધા પ્રસંગે જેને આ સ્કૂલમાં દાન આપ્યું, જેને સરસ ભણાવ્યું, ભાવિ પેઢીને તૈયાર કરી, એ બધા ખૂબ દિલથી અમને અભિનંદન આપું છું। BS9 TV ન્યૂઝ સાથે દીપક પુરબિયા, બનાસકાંઠા।